બ્રેક સુરતમાં લોકોને હની ટ્રેપમાં ફસાવનાર ટોળકી સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 4 દિવસ પહેલા જ કતાર ગામથી ટોળકીને પોલીસે ઝડપી હતી। મૂળ વડોદરાના પાદરાના યુવકે સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતા યુવકને પણ ટોળકીએ ટ્રેપમાં ફસાવ્યો હતો। હની ટ્રેપમાં ફસાવીને 4.5 લાખથી વધુ રૂપિયા પડાવ્યા હતા। ફરિયાદના આધારે પોલીસે 3 મહિલા અને 1 પુરુષની ધરપકડ કરી હતી। વિગતો સાથે સંવાદદાતા શૈલેષ જોડાયા છે। શૈલેષ, શું વધુ વિગતો છે આ મામલે? સુરતમાં 4 દિવસ પહેલા કતારગામ પોલીસે એક હની ટ્રેપ કરતી ટોળકી ઝડપી હતી, જેમાં 3 મહિલાઓ અને 1 પુરુષનો સમાવેશ થાય છે। આ ટોળકીએ વડોદરાના પાદરાના એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતા યુવાનને પણ ફસાવ્યો હતો અને 4.5 લાખથી વધુની રકમ તેની પાસેથી પડાવી લીધી હોવાની વિગત સામે આવી હતી। આ કતારગામમાં આ ટોળકી ઝડપાઈ બાદ આ યુવાન પણ પોલીસની સમક્ષ આવ્યો હતો અને આ યુવાને સરોલી પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે હની ટ્રેપ થઈ હોવાની અને રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે। હાલ સરોલી પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ શરૂ કરી છે। બિલકુલ શૈલેષ, આભાર જાણકારી માટે।